નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. પેટર્ન આકૃતિમાં આજનો પાર્ટ 2 કે જે આપણે પહેલા વિડીયોની અંદર શીખ્યા એના કરતાં થોડીક એડવાન્સ આકૃતિ લઈ અને આપણે આ વિડીયો કવર કરવાના છીએ. તો ધ્યાનથી આ વિડીયો આપણે વ્યવસ્થિત સમજશું. આ આકૃતિના સોલ્યુશનમાં આપણે પહેલા ભાગમાં આપણે શીખી ગયા હતા કે જે ખોટી આકૃતિ હોય તે આપણે ચેકવાનું કામ છે પહેલા કરશું. રેડી? અને પછી આપણે આ આકૃતિને સોલ્યુશન કરવાનું કામ કરશું. કોઈ પણ એક પોર્શન આપણે પકડવાનો હોય. તો આ રીતે અહીંથી આમ લીટો જાય અને આ લીટો છે અહીંયા ટચ થવો જોઈએ. આવી આકૃતિ આપણે શોધવાની ટ્રાય કરશું. તો અહીંથી સ્ટાર્ટ થઈ છે તો આ જવાબ આવે નહીં. અહીંયા તો સ્ટાર્ટ જ નથી થતું તો એવું કંઈ જવાબ આવે નહીં. આ જવાબ છે હોઈ શકે, આ જવાબ છે પણ હોઈ શકે. પછી અહીંથી આમ ક્રોસ છે અને ત્યાંથી આવી રીતે લીટો છે. એટલે સમાંતર લાઈનો છે. આ બે વચ્ચે ડિસ્ટન્સ છે એ કેવું છે? બધી જગ્યાએ સેમ છે. તો આપણે અહીંયા પણ સેમ ડિસ્ટન્સ હોવું જરૂરી છે. તો અહીંયા સેમ ડિસ્ટન્સ થતું નથી. તો સી આકૃતિ પણ આપણો જવાબ નથી. ડી આકૃતિ આપણો સાચો જવાબ છે. ચાલો હવે અહીંયા કંઈક મારી આવી ડિઝાઇન હોવી જોઈએ. અહીંથી આમ જાય છે અને અહીંથી આમ જાય છે અને બે અહીંયા ખૂણે ટચ થાય છે. અહીંયા ખૂણે ટચ થતા નથી એટલે આ આકૃતિ નથી. અહીંયા નીચે એવી પેટર્ન બનતી નથી. અહીંયા ડીમાં પણ એવી પેટર્ન બનતી નથી. સી ની અંદર એવી પેટર્ન આપણને જોવા મળે છે. ચાલો અહીંયા મારી એક લાઈન અને અહીંયા મારી એક લાઈન હોવી જોઈએ. તો અહીંયા એવું કાંઈ બનતું નથી. અહીંયા સેન્ટરમાં છે. આ બેમાંથી એક જવાબ બી અને સી માંથી એક જવાબ હોય એવું લાગી શકે છે. પછી આ લાઈન છે એ મારી આખી ઊભી લાઈન થશે અને અહીંયા એક અને બે લાઈન ઊભી થશે. તો 3 લાઈન હોવી જોઈએ. અહીંયા 1, 2 અને 3. અહીંયા તો 2 લાઈન છે એટલે આ જવાબ નથી. બી જવાબ છે આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. અહીંયા સેમ આકૃતિ છે. આ આકૃતિ ને આકૃતિ સેમ છે. તો આ અને અહીંયા આકૃતિ આપણી સેમ આવી જોઈએ. તો સેન્ટરની અંદર આપણું આલું ઓવલ આકાર હોવું જોઈએ અને આ પોઝિશન એની હોય છે. તો આ પોઝિશન આપણી પોઝિશન આમ હોવી જોઈએ. અહીંયા પણ આમ પોઝિશન છે. ડી આકૃતિમાં પણ આમ પોઝિશન છે. બી આકૃતિમાં પોઝિશન ઉલટી છે એટલે બી આકૃતિ આપણી નીકળી જાય. પછી અહીંથી આમ ક્રોસ અને અહીંથી આમ ક્રોસ હોવું જોઈએ. તો સી આકૃતિમાં જો અહીંયા અને અહીંયા જગ્યા વધે છે તો અહીંયા નથી. એવી રીતે ડી આકૃતિની અંદર તમે જોવા જશો તો અહીંયા અને અહીંયા ઉપર જગ્યા વધે છે તો એ પણ જવાબ નથી. તો એ આકૃતિ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો આ પેટર્ન પૂરી કરવા આપણે આ પોર્શન પકડીએ. મારા ચોકઠાની અંદર આ ખૂણાની અંદર એવી આકૃતિ હોવી જોઈએ. આ 3ની અંદર ક્યાંય નથી. આ ડી ની અંદર આકૃતિ આપણને મળે છે. તો ડી આપણો જવાબ છે સાચો જવાબ થશે. ખાલી માત્ર ને માત્ર આખી આકૃતિ ન જોતા એક પોર્શન જોઈને પણ આપણે માની લો કે મેં કદાચ આ પોર્શન જોયો હોત તો આપણો પોર્શન આવો હોત. પછી ત્યાંથી આ લીટો છે એ અહીંયા આવત, અહીંથી આમ આવત અને આ લીટો અહીંયા ટચ થાત. તો સેમ આકૃતિ એના જેવી બની જશે, ડી જેવી. ચાલો મારે આ પોર્શનની અંદર આવો ત્રિકોણ જોઈ છે.
તો કઈ આકૃતિ ન આવે? એ આકૃતિ આપણી આવશે નહીં. એટલે હવે આપણી પાસે 3 ઓપ્શન વધેલા છે. અહીંથી આમ અને અહીંથી આમ, આવી આકૃતિ મારે જોઈએ છે. તો હજી બી, સી અને ડી ત્રણે ત્રણની અંદર એવું આપણને જોવા મળે છે. પછી અહીંથી આપણી આકૃતિ આમ થવી જોઈએ, તો એ પણ ત્રણે ત્રણ ઓપ્શનમાં જોવા મળે છે. પછી આપણો લીટો છે આ ક્રોસ, અહીંયા નીચે આપણને આવું મળવું જોઈએ, તો એ પણ આપણને બધામાં મળી જાય છે. હવે અહીંયા જુઓ, અહીંયા જગ્યા છે, આ ડી ઓપ્શનમાં જગ્યા રહેતી નથી અને બી ઓપ્શનમાં પણ જગ્યા રહેતી નથી. તેથી સી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જશે. થોડીક એડવાન્સ આકૃતિ છે જે પહેલા વિડીયોમાં જોઈ હતી એના કરતા. આપણી આર્ક છે એ આ પોઝિશનમાં આવશે, એટલે કે આમ આર્ક આપણી હોવી જોઈએ. રેડી? અહીંયા તો આ માર્ક છે એટલે આ જવાબ નથી. અહીંયા અહીંથી ચાલુ થાય છે એટલે આ જવાબ નથી. આ બેમાંથી આપણો એક જવાબ હોઈ શકે, એ અને ડીમાં. હવે તમે જુઓ જી, આ જે ડિઝાઇન છે એ આને કંઈક મળતી આવે છે, પણ આ ડિઝાઇન ડીની અંદર જે ડિઝાઇન છે, આ ડિઝાઇન, એ ડિઝાઇન છે એ મોટી ડિઝાઇન છે જો, એટલે કે એ આવું ટૂંકું બને એવું છે અને આમ છે. તો ડી જવાબ આપણો આવશે નહીં, એટલે એ જવાબ આપણો સાચો જવાબ થશે. એ જવાબ છે આપણો સાચો જવાબ થશે. ચાલો, નીચેના ભાગે લીટી હોવી જોઈએ. આ આપણે ચોરસ છે એ આપણે બહાર કાઢીને આકૃતિ બનાવવાની ટ્રાય કરવાની. તો અહીંયા નીચેની સાઈડ ચોરસ જોઈએ તો અહીંયા નથી, અહીંયા નથી. તો આપણી એ આકૃતિ અને સી આકૃતિ કેન્સલ, એ આન્સર આવે નહીં. ચાલો, હવે શું થશે? અહીંથી આમ હોવું જોઈએ, તો બી આકૃતિમાં ત્યાંથી નથી, ડી આકૃતિમાં ત્યાંથી જોવા મળે છે, અને સાચો આન્સર ડી થઈ જશે. ચાલો, આપણી આકૃતિમાં અહીંથી આવી આકૃતિ હોવી જોઈએ. તો આ લીટો અહીંયા સુધી પહોંચી જાય છે, તો આ આકૃતિ નથી. પછી અહીંયા ખૂણો અહીંયા સુધી પહોંચી જાય, આ આકૃતિ નથી. ડી આકૃતિમાં એવું કંઈ બનતું નથી, તો બી આકૃતિ આપણો સાચો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ આપણે આ રીતનો ક્રોસ જોઈએ છે, તો એવો ક્રોસ છે એ બધી આકૃતિની અંદર છે. પછી અહીંથી આમ જશે અને અહીંથી આપણો રાઉન્ડ વાળો પોર્શન અને અહીંયા બ્લેક હોવું જોઈએ. અહીંયા તો કાંઈક સેન્ટરમાંથી ઉપડે છે, તો આ જવાબ નથી. પછી અહીંયા વ્હાઈટ છે એટલે આ જવાબ નથી. બે જવાબમાંથી એક જવાબ આપણો હોઈ શકે છે, પણ અહીંયા આ પોઝિશન આવી જોઈએ. તો અહીંયા ડીમાં આ ગાળો છે એ વધારે ગાળો થઈ જાય છે, તો એ જવાબ નથી, એટલે બી જવાબ આપણો સાચો જવાબ થશે. એનો મતલબ એવો છે કે ખોટી આકૃતિ તમારે ફરજિયાત કટ કરવાની છે. આ ક્રોસ સેક્શનમાં આપણે અહીંયા આર્ક આવેલી હોવી જોઈએ, એટલે આ ખૂણામાં મારે આર્ક જોઈ છે, અહીંયા નથી, અહીંયા પણ નથી. આ બેમાંથી એક સી અને ડીમાંથી એક જવાબ આવશે. અહીંયા પોઝિશન ફરે છે જો, તો અહીંયા પણ પોઝિશન ફરે. આપણે આ બાજુ બ્લેક અને આ બાજુ વ્હાઈટ એવું જોઈએ છે, સી આકૃતિમાં બ્લેક અને વ્હાઈટ એવું જોવા મળે છે. ચાલો,
અહીંથી આમ અને અહીંથી આમ, આવી આકૃતિ આપણી પાસે હોવી જોઈએ. પછી આમ ને આમ, તો અહીંથી ચાલુ થતું હોય એવું જોઈએ આપણે, તો ડી જવાબ આવે નહીં. હવે સી જવાબ પણ આવતો નથી, અહીંયા ડબલ આકૃતિ છે. આ બે આકૃતિમાંથી નક્કી કરવાનું છે. તો અહીંયા તમે જુઓ કે આ ગેપ છે, આ ગેપ એ અહીંયા બરોબર લાગે છે, પણ અહીંયા આ ગેપ બરોબર લાગતો નથી, એટલે એ આપણો સાચો જવાબ થશે. અહીંયા આપણે કાળું સ્ક્વેર જોઈ કે ચારે ચાર આકૃતિની અંદર જોવા મળે છે. પછી અહીંયા આપણું આ સ્ક્વેર આવશે. આ સ્ક્વેરની અંદર આ બે સરખી છે, તો આપણી આ બે સરખી હોવી જોઈએ, એટલે આ સ્ક્વેરની અંદર આમ લીટો હોવો જોઈએ. તો અહીંયા નથી, અહીંયા નથી, અને ડી આકૃતિમાં પણ નથી. આ આકૃતિ છે આપણો, નહીં ડીમાં છે, આ સી આકૃતિ અને ડી આકૃતિ. તો અહીંયા આપણો સ્ક્વેર છે એ કેવો હોવો જોઈએ? આવો હોવો જોઈએ. ટૂંકમાં આવો સ્ક્વેર હોવો જોઈએ. આવો સ્ક્વેર ચાલે નહીં, તો સી આકૃતિ પણ જવાબ નથી. ડી આકૃતિ આપણો સાચો જવાબ થશે. ચાલો, આ પોઝિશનની અંદર આપણે જોઈએ છે એટલે સી આકૃતિ આવે નહીં. હવે અંદર 1 2 અને અહીંયા ત્રિકોણ બનતું હોવું જોઈએ. અહીંયા નીચે ત્રિકોણ બનતું હોવું જોઈએ. અહીંયા ત્રિકોણ નથી બનતું. પછી અહીંયા તો સાવ નાનું બને છે. ડી આકૃતિ આપણો સાચો જવાબ થઈ ગયો. બધા ખોટા જવાબ નીકળી જાય એટલે આપણી પાસે સાચો જવાબ એક જ વધે. રેડી? તો ડી જવાબ છે સાચો જવાબ છે. હાલો, આપણો લીટો ક્રોસ આ રીતે આવશે. પહેલા તો એવો ક્રોસ લીટો આવતો હોય, આખો ક્રોસ લીટો. રેડી? એવી આકૃતિ આ બી નથી. પછી અહીંયા ડી આકૃતિની અંદર અહીંયા કંઈક અંદર અલગ છે, એ નથી. હવે એ અને સી આકૃતિ બેની અંદરથી આપણે નક્કી કરવાનું છે. હવે જો અહીંયા નાનું ત્રિકોણ, તો અહીંયા સીધું મોટું ત્રિકોણ દેખાય છે, તો સી આકૃતિ પણ નથી. તો એ આકૃતિ આપણો સાચો જવાબ થઈ જશે. અહીંથી આપણો લીટો હોવો જોઈએ. અહીંથી નથી, અહીંથી નથી. બે આકૃતિમાંથી એક આકૃતિ હોવી જોઈએ. અહીંયા ડિસ્ટન્સ છે એ અલગ અલગ છે, તો અહીંયા સેમ ડિસ્ટન્સ વાળી એટલે આ આકૃતિ ગઈ. તો સી આકૃતિ આપણો સાચો જવાબ થશે. ચાલો, આવું સ્ક્વેર આપણે આ ખૂણામાં જોઈએ છે, તો સી આકૃતિ જવાબ આવતો નથી. ક્લિયર? ચાલો, હવે આટલું આપણું કામ પૂરું થઈ ગયું. હવે અહીંથી આ ત્રિકોણ હોવું જોઈએ, તો અહીંયા છે, અહીંયા છે, અહીંયા પણ છે. ત્રણ આકૃતિમાં એ છે જ. પછી અહીંથી આ ત્રિકોણ હોવું જોઈએ, તો એ પણ એ આકૃતિમાં છે, બી આકૃતિમાં છે, અને ડી આકૃતિમાં પણ છે. પણ અહીંયા જે આ ઊભી લાઈન છે એ ક્યાંય મેચ થતી નથી, એટલે બી આકૃતિ આપણો જવાબ આવશે નહીં, અને સી આકૃતિ આપણો જવાબ છે નહીં. તો એ અને ડી માંથી નક્કી કરવાનું છે. હવે અહીંયા આપણું આવી રીતે એક ત્રિકોણ બને છે. આ ક્રોસ છે એ છેલ્લે સુધી જાય છે, અને અહીંયા આપણું સર્કલ છે. રેડી? હવે જોવો જી, આ પોઝિશન અને આ પોઝિશન, બરાબર? અહીંયા સર્કલની અંદર જે ટપકા છે, બરાબર, તો ઓની અંદર સર્કલ છે એ છેક ઉપર સુધી ટચ થઈ ગયું છે. એવું નથી, પણ સર્કલ છે વચ્ચે હોવું જોઈએ, એટલે એ આકૃતિ આપણો સાચો જવાબ થશે. ચાલો, આ બાજુ અહીંયા ગોળ
પછી આ બાજુ ઘાટું સ્ક્વેર, પછી આ બાજુ આછું સ્ક્વેર અને આ બાજુ ગોળ. નીચે ગોળ હોય એવી આકૃતિ રહેવા દઈ એટલે એ અને ડી ગઈ. પછી આ બાજુ ગોળ છે તો આ સી આકૃતિ પણ ગઈ. જોવો જી, બી આકૃતિ આપણો સાચો જવાબ થશે. ચાલો, અહીંયા આપણી આ ફૂલની વાળી પેટર્ન અંદર આપણે આવવું જોઈએ છે. સાવ સિમ્પલ આ 3 આકૃતિ નીકળી જાય છે. આ એક જ આકૃતિ આપણી પાસે બચે છે. ચાલો, અહીંયા આપણો આ રીતનો ક્રોસ જવો જોઈએ, આમ. બી આકૃતિમાં એવો ક્રોસ જતો નથી એટલે બી આકૃતિ આપણો જવાબ હોય નહીં. ચાલો, હવે ત્રિકોણની વાત કરીએ તો અંદરની સાઈડ ત્રિકોણ આવતું હોય એવી આકૃતિ આપણે જોઈએ. અહીંયા બહારની સાઈડ છે, અહીંયા તો ડીમાં તો ઊંધું જ છે, તો આપણો જવાબ એ આકૃતિ છે એ સાચો જવાબ થશે. તો સી અને ડી આકૃતિ આપણી કટ થઈ જાય. ચાલો, સર્કલમાં સેન્ટરમાં અહીંયા આપણને દેખાઈ જાય એકયમાં સેન્ટરમાં નથી, ડીમાં પણ નથી, તો બી આકૃતિ આપણો સાચો જવાબ ચોખ્ખી અહીંયા તો ખબર પડી જાય છે. તો આ પેટર્ન વાળી આકૃતિ આપણે કેવી રીતે સોલ્યુશન કરવી જોઈએ એની તમામ માહિતી છે આપણે 2 વિડીયોની અંદર કવર કરેલી છે. આ રીતની પ્રેક્ટિસ રાખશો તો ક્યારે પણ ભૂલ પડશે નહીં. ફરીથી તમને કહી દઉં છું કે આપણે ખોટી આકૃતિ છે એ પહેલા કટ કરવાની અને પછી જ સાચા જવાબ સુધી પહોંચવાની ટ્રાય કરવાની. આ ટ્રીકથી તમે કામ કરશો એટલે આ આકૃતિની અંદરના જે 5 માર્ક્સ છે આ 5 માર્ક્સ આપણા કોઈ કાપી શકશે નહીં. ઠીક છે, તો આજનો વિડીયો પૂરો કરીએ. નવા વિડીયો સાથે, નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ન કરેલી તો સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, જય ભારત.